કથા રે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરઈ તાસુ ફલ ચાખા. મારા મોજમાં મારા શબ્દો બહુ ગમેલા દોહરાવું છું ફરી વાર. હું ઘણી વખત જાહેરમાં બોલ્યો છું કે આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર નથી. એવડે એવડા થોથા દીધા ને એ દેવાની જરૂર નહોતી. આ દેશને બે શબ્દો દેવાની જરૂર હતી કે ભાઈ અહીં કર્યા ભોગવવાના છે, બ્રહ્માના બાપને છોડવાનું નથી, કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તો તારી મરજી. જાજુ દેવાની જરૂર જ નહોતી. આ માફીની ગાણી નાખીને એમાં માણસ પેધી ગયો, માફ કરી દે. બે નારિયેળના ડોડા વધારે માફ કરી દે, બે અગરબત્તી કરે માફ કરી દે, બે દીવા કરે તો માફ કરી દે. બાકી આ કીધું હોત ને ગઈ બ્રહ્માના બાપને દેવા પડે, માપ બાપ કરનારું કોઈ છે નહીં, કર્યા ભોગવવાના છે. આને આ આફેડો સુધરી જાત. વડીલ આમાં હું તો ઘણી વખત જાહેરમાં કહું છું, આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી ગયો, જીવતા માણસમાં નો દેખાડી ગયો. પાણામાં દેખાડી ગયો, જીવતા માણસમાં નો દેખાડી ગયો. બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો, તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો, એના બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી ગયો, એના આશ્રમો કરાવી ગયો, એના સદાવ્રતો ખોલાવી ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીત થવી જોઈએ એ ન કરાવી ગયો. 10મો ભાગ કાઢી નાખો, તમારું ધન શું તો વાઇટ કરવાનો બહુ હેલો રસ્તો કહેવાય. લાખનું કરી આવું, આંધે 10,000 દઈ દેવા વાઇટ. હા, કાતરની ચોરી કરે અને કરે હોય નું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે કે હજી કેમ નું આવ્યું વિમાન. ધર્મ છે. હા, આ જગત ને મારો કહેવાનો અર્થ એ છે, મિત્રો મને વચ્ચે વાત યાદ આવે એટલે કહું છું. શિષ્ય ગુરુજી પાસે ગયો તો ને ગુરુને કીધું, ગુરુ મારા ઘરમાં હાવ ભૂખ આવી ગઈ છે, કઈ ધંધામાં હાલતું નથી. એટલે એના ગુરુએ એને ગધેડો દીધો, કાલે આની માથે માટી હારી અને તું મજૂરી કરી દે. અરે ગુરુનો દીધેલો ને ગધો લઈને આવેલો હતો તો ગામથી પોણા ગામ છેટોર્યો, ભાગનો ભમરારો, ગધેડો મરી ગયો, ફાટી પડ્યો. હવે એ તો ઢળ્યાય નહીં, ન્યા ન્યા ડાયટ્યો. પણ ગધેડો ને ગુરુનો દીધેલો વાલો બહુ, એટલે બીજે દી જઈ ગધાને જ્યાં ડાયટ્યો હતો ને ત્યાં બેઠો બેઠો રોતો હતો. એમાં કોઈ આવા સગવડતા વાળા નીકળ્યા ને જમીનનું હાટું કરવા જતા છે ને ખેડૂત માનતા નહીં હોય ને દલાલ ભેરા 2-3 ધક્કા થયા છે ને એમાં એમ છું કે અહીં કંઈક જગ્યા છે તે ગાડીમાં બેઠા બેઠા માનતા માની કે જો અમારું કામ પૂર્ણ થઈ જાય તો ફૂલ નહીં તો ફૂલની પાકડી ધરતા જ હું વાં જાઉં ને કૂદને કરું, હાટું પતી ગયું. તે વળતા નીકળ્યા 1100 રૂપિયા ધરતા ગયા ને વ્યા ગયા. વેલાન થયો આ ગધો લાભનો, જીવતા લાખનો, મેર્યા 1.5 લાખનો. બીજે દી અગરબત્તી કરીને બેઠો, વાવડો વાટ લઈ ગયો. માણાની આવક થઈ ગઈ શરૂ, 12 વર્ષના વાણા વાઈ ગયા. ત્યાં તો મંત ગાદી માથે બેઠા ને બુંદી ગાંઠિયાના જમણવાર ને સેવકું સેવા કરે ને હા માણાની હી બોલે. એના ગુરુ ફરતા ફરતા નીકળ્યા ને ધ્યાન પડ્યું કે આ તો લોકો ગધાવારો. પાસે જઈને કેલા તું, એટલે અંદરના રૂમમાં લઈ ગયો, બાયણા બંધ કરીને 2 હાથ જોડીને કીધું, ગુરુ મહારાજ આમ આખી ઘટના બની પણ મારું હાલે બહુ સારું, તમે કોઈને કાંઈ કહેતા નહીં, કોઈને કહેતા નહીં, મારું હાલે બહુ સારું. એટલે ગુરુ કે દીકરા જરાય મુંજામાં, હું જ્યાં બેઠો ને ત્યાંની માં છે, એનો જ વેલો મેં તને દીધો, મારું આમ જ હાલે, મારું આમ જ હાલે. રખડવા ગયા છે હું નથી બાપ ક્યાંય, આ તો કડી કાળ છે. હા, ખેડૂનો દીકરો વાવણી, માફ કરજો, ખેડૂનો દીકરો ભાદરવા મહિનામાં ઠેકાઠેકની તેડકી તપી હતી ને પંખી ઉડાડતો હતો. જેને ઉડાડ્યા હોય એને ખબર હોય, ચિત્રા નક્ષત્રની ભાદરવાની તેડકી. એમાં સાધુની જમાઈ જાતા દેખી ગયો ને વિચારે ચડી ગયો કે એ ગામમાં જાય ને પટેલિયા લડવા દે ને ચકાચક
લાડવાન મોઢા મીંડું પાણી આવવા એ ગોફણ નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી હતી ને શેઠે હામી જડી કે વયા ઉડાડતો ક્યાં ભાગ્યો કે વયા ઉડાડે તારા સૈયા મેં ગિરનારમાં તલા જાઉં ગઈ નથી હિન્દી ઉપાડી. અને જમાત ભેરો પડ્યો. જમાત ને એમ થયું લોટકો માણા હામ તો ભેરો આવ્યો. કઈક બાટીઓ બનાવ્યું પાણી ભરાવ્યા લાકડા ફળાવ્યા લાગ લગાટ લીધો. જમાત થી પડ્યો નોખો. નાનકડું એવું ગામના પાદરમાં હનુમાનનું ડેરું. ત્યાં આવીને બેઠો એટલે ગામે કીધું કે અમારો હનુમાન બાપો રોગે રોગો એકલો કેદીનો બેઠો તો મહારાજ મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય કે અચ્છા બચ્ચા એ મંદિર સંભાળ્યું. તો ગામે કીધું 5 વીઘા જમીન છે ગઢાણ થઈ ગઈ હતી કયો તો ખેડી દઈએ. અચ્છા બચ્ચા હારો ખેડો એવું ટ્રેક્ટર આંકી દીધા. પહેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું મહારાજ વરસાદ બહુ સારો પડ્યો કયો તો થોડોક બાજરો વાવી જાય થોડીક બાજરી વાવી જાય. અચ્છા બચ્ચા એ હારું માણા આવ્યું બાજરી વાવી ગયો. ભાદરવો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ગામે માથડો બાંધીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય કે અચ્છા બચ્ચા એ ધોતિયાને આટી નાખીને માટમાં સડ્યા માસડે ગોફીના 2 ઘા કર્યા. ઓલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી બીજું ઘર કરીને એ જ ગામમાં આવી હતી ને ધ્યાન પડ્યું આ તો મારા પૂન માટડા પાસે જઈને કે ભાગ્યા અને તે પંખી જ હોકારો હતા તો હું કરા પસા મૂકીને 5 વીઘામાં મર્યો. મને ઘરગાવી છોકરા રખડાવ્યા ન્યા પીડ્યા હોકાર્યા હો તો રોટલા ટીપીને તો દેતી હતી. રખડવા દેવું ક્યાંય નથી. તમારા ઈષ્ટદેવ પર પૂર્ણ વિશ્વાસ રાખજો. બાકી મોટા ભાગના પંખી હોકારે. આ તો કડી કાળ છે. સાચો સદગુરુ મળે તો લાકડી પડે પગમાં પડી જાય જો. પણ એ તો બહુ નામ જન્માના આમ કેટલાય જન્મોના પુણ્ય ભેળા થાય ત્યારે એવો સદગુરુ પ્રાપ્ત થાય. કોઈ ઉતારે ભવપાર નારાયણ બાપુ ગાતા ને મિલે એસો સંત ફકીર એ તો ક્યારેક ભાઈ હોય ત્યારે મળે. બાકી ગોખલામાં બેઠી હોય એની માથે વિશ્વાસ રાખજો. તમારી કુળદેવી માથે વિશ્વાસ રાખજો. તમારા ઈષ્ટદેવ માથે વિશ્વાસ રાખજો. આમાં બહુ કંઈ એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું કે શ્રદ્ધાવાનથી મોટો બળવાન જગતમાં કોઈ નથી. ધ્યાનથી સાંભળજો. શ્રદ્ધાવાનથી મોટો બળવાન કારણ કે દેવ મોટો નથી કોઈ દેવી દેવતા મોટા નથી. મોટી હોય તો તમારી શ્રદ્ધા છે. શ્રદ્ધાવાનથી મોટો બળવાન આ જગતના પટમાંથી કોઈ નથી. અને અંધશ્રદ્ધા વાળાથી અકલ મઠો આ દુનિયામાં કોઈ નથી. અંધશ્રદ્ધાથી અકલ મઠો. એક ભાઈ ભુવા પાસે દાણા દોરવા ગયો તો ભુવાને કે મારી ભેંસ માંદી પડી દાણા દોઈ દીધો. ભેંસના દાણા દોઈ દીધા. ઘેરે જઈને બટકાના રોટલામાં ભેંસને દાણા ખવડાવ્યા. ભેંસને હિંગડે દોરો બાંધ્યો. કુદરતને કરું સાંજે દોવા દીધું સવારે દોવા દીધું સાંજે દોવા દીધું. રાજીના રેડ થઈ ગયો. મટે જઈને કે બાપા તમારી દયાથી મારી ભેંસ હાદી થઈ ગઈ. મારે નિવેદમાં શું ધરવું? હું હો કે હું તો કાંઈ લેતો નથી પણ તારી ભેંસને હાકર બરોબર જોખી જાય છે. મારે એક પ્રસંગ કેવો છે. સોલંકી પરિવારને આંગણે આવ્યો છું એટલે એ પ્રસંગે હું તમને લઈ જાઉં છું. શ્રદ્ધા બળવાન છે. શ્રદ્ધા બળવાન છે એનો નાનકડો પ્રસંગ. એ રાજકોટ અને ભાવનગરની વચારે ગટકા ગામ અને ગટકા ગામની માલિક ડોહાભાઈ લાંગાવદરા કરી અને એક ચારણ પણ દાદા વાસરાનો પરમ ઉપાસક ચારણ હાલતા બેહતા ઉઠતા હે દાદા હે હોલંકી હે રાણા હે કરણ હે હોલંકી હે દાદા હે વાસરા હે વિવસરા હે દાદા હે હોલંકી રટણ થઈ ગયું. રૂવે થી એનું રટણ હાલે. હે સોલંકી હે દાદા હે રાણા હે વાસરા હે હોલંકી હે દાદા હે રાણા હે વાસરા એ રટણ થઈ ગયેલું એવો દાદા વાસરાનો પરમ ઉપાસક ચારણ પણ કર્મે લખા કીર્તાર છઠ્ઠી ના ચૂકે નહીં હુનર કરીએ 1000 તો આખરીના આડા ફરે. ડોહાભાઈ લાંગાવદરાના ઘરના ને સર્પદંશ થયો. બાઈ માણાનું મોડું ઘીરે આવ્યું. હિન્દુના રિવાજ પ્રમાણે સૂર્યાસ્ત થયા પછી બાઈ માણાના મળાને શમશાને ન લઈ જાય. ઘરમાં ગાયના છાણનું લીપણ કર્યું છે. ઘીનો દીવો બળે છે. નાનકડું પંખીના માળા જેવું ગામ વાવડો વાત લઈ ગયો. ઘડીકના છઠ્ઠા ભાગમાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ચારણની કોઈ બગડી છે. ચારણની કોઈ બગડી છે. જુવાન ચારણ અદ્વૈતે કુદરતે બગાડી
રેંધા ધાન માણાના રખડી પીડ્યા, કોઈના ઘરમાં માણા ઈ જમાના ગામમાં મળવું પડ્યું હોય ને બાપ કેમ ગળે ઉતરે. દોડી દોડી અને ડોહાભાઈ ઘીરે આવ્યા છે. બેનું દીકરીઓ ઘરમાં કોઈ ઓસરીમાં બેઠા છે, કોઈ જુવાનડા આવ્યા, કોઈ વૃદ્ધ આવ્યા છે. ડાયરો સમાજ હકડે ઠઠ બેઠો છે. મળાની માથે રાત કાઢે બાપ. રાણો ભણે રાત, પૃથ્વી પોરો છે પણ કરમ હોય કફાય, તેને વહીમી વીજો ભણે. અહીં તો રાણો ભણે રાત, પૃથ્વી પોરો છે. રાત તો માના ખોળા જેવી, પણ બાપ 22 વર્ષના દીકરાનું મળવું પડ્યું હોય અને એના બાપને રાત કાઢવી પડે ને, તો એની પલ પલ વરહ ની થતી. મળાની માથે રાત કાઢે છે. એમાં બરોબર અડધી રાતનો મરહ ભાંગ્યો. 1.5 વર્ષનો દીકરો ઘોડિયામાં હૂતો તો એ ઉઠી ગયો અને રોવા માંડ્યો. એટલે એક બાઈએ તેડીને બીજી બાઈને દીધો, બીજી બાઈ તેડીને ત્રીજી બાઈને દે. કોઈ કરાઈ માથે તેડે, કોઈ થાપલીઓ મારે, કોઈ ખંભે હાથ રાખે, કોઈ ભાડલાનું કરી અને વાહર નાખે, કોઈ ફૂકું મારે. પણ જનેતાનો હાથ નથી. એ બાળકને ખબર પડે છે કે આ હાથ છે ને એ મારી જનેતાનો, માના હાથનો સ્પર્શ ન થાય. આમાં જેટલા બેઠા છે યુવાનો, એટલાને વિનંતી કરું છું કે ભાગ્યશાળી હોવ ને જનેતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો, નકર 45 વટાવ્યા પછી બહુ પસ્તાવો થાય, બહુ પસ્તાવો થાય. હોકારો, એ પડકારો, એ પ્રેમ, એ ભાવ દુનિયામાં તાકાત નથી કોઈ દઈ શકે. કોઈ કાગના માં ધાનબાઈ માનું જે અવસાન થયું અને માના મળા પાસે બેહી અને ચારણ જે શ્રદ્ધાંજલિના દુઆ કીધા છે, તમે ઘણા દુઆ સાંભળ્યા હોય મોટા કરીને, માં ખોડેથી ખતા કર્યા બધા. અને મેં એક દુઓ અદભુત કીધો, માં હું હિમાલયમાં જઈને તપસ્યા કરું તો મને શિવ મળે, સરિયોમાં ઉભો રહીને તપસ્યા કરું તો મને રામ મળે, ગોમતીમાં ઉભો રહીને તપસ્યા કરું તો મને કૃષ્ણ મળે. પણ હે મારી માં ધાનબાઈ, હવે ગમે એટલી તપસ્યા કરું તો મારી જનેતાનો તુકારો ગયો એ ગયો, મને મારી માનો તુકારો ન મળે. કવિ કાગ કે છે, કઈ ભગવાન ને ભજતા મને માહેશ્વરે આવી મળે. પણ મળ્યા ના એક જ માં રે, મને કરોડ ઉપાય કાગડા. મારી મને ક્રોડ્યું ઉપાય કાગડા. મોટા કરીને માય અમને ખોડેથી ખોતા કર્યા. આ જનેતાનો હાથ હટતો નથી. ઘડીક વાર બેનું બહાર લઈ જાય, ઘડીક વાર અંદર લઈ આવે. દીકરો છાનો નોરી મળવું પડ્યું અને છોરું ઉર ચડે એને ધાવણ ધાવવા દે. તું તો થોડીક ઘડી ઠાકરા, અહીં તો માં મરી જેનું મળવું પડ્યું અને છોરું ઉર ચડે. બાળક છાનું રહી ગયું. ડોહાભાઈ ઓસરી માંથી એટલું કીધું, માં ભાઈ છાનો રહી ગયો, સમજી ગયો કે દીકરા સમજો નથી, છાનો રહી ગયો. કે સમજો નથી તો કેમ છાનો રહ્યો? કે તારા દીકરાને ઘડીક વાર એની જનેતાના મળા માથે ઉડાવ્યો, માના મળા માથે દીકરાને ઉડાવ્યો છે. આટલા શબ્દો ત્યાં ડોહાભાઈના કાન માથે પડ્યા. દાદા વાછરાનો પરમ ઉપાસક ચારણ આકાશમાં નજર નાખીને કીધું, હે દાદા, હે હોલંકી, હે કરણ, હે રાણા, હે વાછરા. અને હૈયામાંથી શબ્દો નીકળ્યા, કઈ સંસારમાં બાપે હગો પણ એને હૈયે ખીર નો હો. માને દીકરો વાલો હોય એટલો બાપને વાલો હોય. બાપને દીકરો દવલો ન હોય. મારા દીકરાને અટણ વાયલપની જરૂર નથી.
મારા દીકરાને અટાણે ધાવણની જરૂર છે ને હું બાપ છું, લાખ કોશિશ કરું તો મારા હૈયામાં ધાવણ ન આવે. સંસારમાં બાપે હગો પણ એને હૈયે ખીર નો હોય. આના ટાણાની જોને તેવડ તે જાવડ રાણા નો જો. હે રાણા મારા દીકરા હમ નો જોઈ, મારા ફૂલફુલિયા હમ નો જોઈ. હે કરણ, હે ડાડા, બાળક જજાણ હવે એમાંથી ઉતરશે નહીં. બાળકને ખબર નથી એની માં મરી ગઈ, નોખું નહીં પડે. એક કામ કર દાદા, હું તારા કાયદામાં કઈ ભંગ નથી આવવા માંગતો, પણ એક વિનંતી કરું, કા આ બાળકને બુદ્ધિ દઈ દે કે ખબર પડી જાય કે મારી માં મરી ગઈ છે, મુઈ માને ધાવણ નહીં આવે એટલી બુદ્ધિ દઈ દે, અને કા આ બાઈને ઘડીક વાર જીવ દઈ દે, મારો દીકરો ધાવી દ્રપીને હુઈ જાય, પછી સવારે તું તારું કામ કરી લેજે ને અમે અમારું કામ કરી લે. હું બાળક જજાણ હવે એમાંથી ઉતરશે નહીં. મારા કરમ રોયન કર ઘરે કે જાવડ રાણા નો જો. એ બાપ પોણી રાત ભાંગી ગઈ, પોણી રાત ભાંગી ગઈ છે. અધરજની વીતી ગઈ, પાછલી રહી બેપો. મારા કરમ રોયન કર ઘરે એક પછી એક પછી એક પછી એક દુઓ ડોહાભાઈ ના હૈયામાંથી નીકળે છે. મિત્રો બનેલી સત્ય ઘટના છે. 10મો દુઓ ડોહાભાઈ લાંગાવદરાના હૈયાની માલિકોથી નીકળ્યો કે ગજ કારણ ગરુડ પખે તમે હાયલા ગાવ 1000 તો જાવડ રાણા જીવની હવે વેલી કરીને વાર. ગજ કારણ ગરુડ પખે તમે હાયલા ને ગાવ 1000. હે મારા બાપ આવજે ઈ પોકાર કર્યો, અહીંથી ચારણનો પોકાર છૂટ્યો, અને અહીં વગર મદારીએ, વગર મણીએ, વગર ઔષધિએ, વગર વૈદે બાઈને કાળોતરાનું ઝેર ઉતરી ગયું તું, અને અડધી રાતે દીકરાને ધવડાવવા માટે થઈ અને જનેતા બેઠી થઈ હતી. આ ડાડો વાંચો, આ કરણ વાંચો, આ પ્રાર્થનાની તાકાત છે. અમારો ગઢવી દાયરો બેઠો જરા કહું છું, થોડુંક સંશોધન કરું છું, હજી મને પાકો માહિતી મળી નથી, જેથી મળશે તેથી પડકારો કરીને કે, પણ હજી પૂરી માહિતી નથી મળી, એટલે છતાં આપને જાણ કરું છું કે એ ડોહાભાઈ લાંગાવદરા, તમે ગેલવા કયો, ડોહાભાઈ ગેલવા લાંગાવદરા, એ જે દીકરો ભાઈ સજીવન થયા, એનો જે દીકરો, એ દીકરાનું નામ આવડદાન, દીકરાનું નામ આવડદાન. એ આવડદાન સાધુ થયા પછી પ્રેમદાસજી કહેવાના, અને ગોદડી ઓઢ્યા પછી ગોદડિયા બાપુ કહેવાના. રામવાડી 1 અને રામવાડી 2, પણ 2 ડોહાભાઈ થયા છે, બેયના આવડદાન થયા છે. એટલે ક્યાં એમાં હું થોડોક અજમંજસ છું, હજી પૂરો ઇતિહાસ મને ત્યાં સુધી મળ્યો નથી, પણ બેમાંથી એક. પણ આ બનેલી સત્ય ઘટના છે. કહેવાનો અર્થ આ પ્રાર્થનાની તાકાત છે. અહીં સાયન્સ ટૂંકું પડે સાહેબ, અહીં સાયન્સ ટૂંકું પડે, બધું સાયન્સની ફૂટપટ્ટીમાં ન આવે. આ શરીર ડોક્ટરે ખોલી નાખ્યું, અને એક એક રગ જોઈ નાખી, આમાં રક્તકણ, શ્વેતકણ, હિમોગ્લોબિન સુધી એ પહોંચી ગયા. આનું અણુ ડોક્ટરે ખોલીને જોઈ નાખ્યો, છતાં સિંહણો ખાધ ખાય, ભૂંડણી ગારો ખાય, અને આપણી જનેતા છે દાળને રોટલી ખાય તો ધાવણ ધોળું થાય. અને આ ધોળા ધાવણનો હંચો ક્યાં આવ્યો એ આજની ઘડી સુધી સાયન્સ ગોતી નથી. બધું સાયન્સની પકડમાં ન આવે. એમ જન્મ અને મરણ એ સાયન્સની પકડમાં આવતા નથી. અનુમાન થાય અહીંથી આત્મા વાંધાય ને વાંથી વાંધાય ને વાંથી વાંધાય, એ કીધેલું છે. બાકી ક્યાં જાય એની કોઈને ખબર નથી, પણ જાય છે એ 100%ની ખબર છે. લુહાર વયો જાય છે, ધમણી બંધ થઈ જાય છે, અને પછી આ શરીર ટાઢું બોર થઈ જાય છે, કોલસા ઠરી જાય છે. આટલી ખબર છે. અને એ સનાતન
સત્ય છે. એટલે ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે છે એની એ પ્રમાણે થોડી વાત આપણે કહે. પિંગળસિંહ બાપુ કહે છે, करने की कर से डर पर धर से पाक नजर से धर प्रीति करने की कर से डर पक धर से पाक नजर से धर प्रीति जब नाम जिगर से बाल उमर से जसने जग से मन जीती गंभीर सगर से रहे सबर से मिले उधर से परवाना फिर नहीं आना जग में या खर मर जाना जी जग में या खर मर जाना में तरसाना चित चैत सियाना फिर नहीं आना जग में आखर मर जाना जियो जग में आखर मर जाना पितराई झूठ जमाई झूठ लगाई ललचाई सब जुदाई अंत जुदाई देह जलाई ये शमशाना चित चैत सियाना फिर नहीं आना जग में आखर मर जाना जियो जग में आखर मर जाना જેડે કડી ઉપર મારે બે ત્રણ વાતો તમને કેવી છે. એ કડી दुनिया दो रंगी तुरक तुरंगी स्वार्थ संगी ये कंगी हो जा सत्संगी दूर संगी ग्रहण कंगी जम जंगी दुनिया दो रंगी तुरक तुरंगी स्वार्थ संगी ये कंगी हो जा सत्संगी दूर कुसंगी ग्रहण कंगी जम जंगी छंद त्रिभंगी सरसाना चित कैत सियाना फिर नहीं आना जग में